નમસ્તે મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે એવું થયું ને ભાઈ, અમે ઘરેથી ના જુનાગઢ મેળો કરવા જવા માટે તૈયાર થઈ ગયા હતા, ફિક્સ કે હું ને સુભાષભાઈ ચાલો નીકળી જઈએ। ને પછી વચારે એવું થયું ને કે ભાઈ આપણે ગાડીનું ટાયર છે ને એ તો કામ ઘસાઈ ગયો ને આમ થોડીક પરિસ્થિતિ આમ ફેલ થઈ ગઈ હતી ને, તો હું ને સુભાષભાઈ વિચાર કરતા હતા ક્યારે ના હું ને સુભાષભાઈ ક્યારે ને વિચાર કરતા કે ભાઈ હવે બસમાં જવું કે બાઇકમાં જવું કે ટાયર બહુ ખરાબ થઈ ગયું હતું ને થોડુંક એવું લાગતું હતું કે ભાઈ ક્યાંક ગાડી સ્લીપ થઈ જશે, ગાડી થોડુંક પ્રોબ્લેમ થઈ જશે। મેં કાલો મહાદેવ ની દયા ધીરે ધીરે કરીને પહોંચી જઈએ ને તે ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા। તમે જોઈ શકો આઈ લવ જુનાગઢ। અને જો આપણે આગળ જોઈએ તો મધુરમ ગેટ છે, મસ્ત મજાનો સજાવ્યો છે, તમે જોઈ શકો છો આવી રીતે સજાવ્યો। અત્યારે જો અત્યારે જમવા બેસી ગયા સુભાષભાઈ, જો સામે સુભાષભાઈ થાળી છે। સુભાષભાઈ બહુ ભૂખ લાગી લાગે તમને? અમારે આવવા બધું મોડું થઈ ગયું, 9 વાગવા હા સુભાષભાઈ કેવું હતું જમવાનું? જમવાનું કઈ ઘટે નહીં, મજા આવી। હવે જો અત્યારે તો રાત થોડું મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું, એટલે રાતના ત્યાં 9 વાગી જાય છે, 9 વાગ્યા પછી આપણે મેરામાં જવાનું બાકી છે। હજી તો અમે હજી જુનાગઢ પહોંચીને એન્ટર થયા તો સુભાષભાઈ કાલો કે જમી લઈએ, જમીને પછી જાય નિરાંત યાર ના કેતો કે જમવું કાલો જમી લઈએ પેલા, ચાલ આપણે મેળામાં યાર। એટલી બધી ટ્રાફિક, બહુ ખતરનાક ટ્રાફિક છે અને રાતના 10:30 આસપાસ થઈ ગયા છે, અમે અત્યારે મેળા માટે નીકળી ગયા છે, બહુ ટ્રાફિક છે। ચાલો આપણે ફાઇનલી ધીમે કરીને આપણે બસ ઉપર ગઈ, ચાલો આપણે વાળો આવી ગયો। હું ને અત્યારે સુભાષભાઈ બેસી ગયા છે બસમાં, તમે જોઈ શકો છો। અત્યારે બધા હેલો કરી મિત્રો, તમે જોઈ શકો છો કેવી મોટી ટ્રાફિક છે, તમે જોઈ શકો છો। અત્યારે ચાલવા મને પણ અત્યારે વાળો નથી આવતો, એટલી બધી ટ્રાફિક થઈ ગયા અત્યારે અહીં। ફાઇનલી આપણે મેળામાં પહોંચી ગયા છે, તો ક્યારે ના આપણે સુભાષભાઈ ક્યારે ને કહેતા હતા મને કે કેટલા વાગે જવું નહીં, મેં એને કીધું હવે આપણે ફાઇનલ આપણે જઈ આવીએ। અત્યારે રાતના 11 વાગે ગયા, થોડુંક ફરી આવીએ, થોડુંક તમને પણ બતાવો ચાલો। મિત્રો નાના સ્ટોલ પર કેવી મોટી આઈટમ વેચાઈ રહી, તમે જોઈ શકો કેવું મસ્ત ચોલી છે, સાડી છે, કેવું મસ્ત છે। અને હા, આપણે ભવનાથના પ્રવેશ દ્વારે પહોંચી ગયા છે ધીરે ચાલીને, કે અત્યારે ટ્રાફિક પણ એવી છે, તમે જોઈ શકો છો। મિત્રો મેળાનો આનંદ લેવા માટે કેટલા માણસો ક્યાંયથી આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। ટ્રાફિક પણ એટલી છે, રાતે 11:30 આસપાસ થઈ ગયા તો પણ એટલી ટ્રાફિક। એમ છો મિત્રો, આપણે મેળામાં પ્રવેશ થઈ ગયા છે, હજી આપણે એન્જોય કરવાનું બાકી જ છે। સુભાષભાઈ એન્જોય કરવાનું બાકી છે ને? હજી તો આપણે એન્જોય કરવાનું હજી બાકી જ છે, શરૂઆત કરી છે, જે આવ્યા છે રાતના 11:30 વાગી ગયા। ચાલો આપણે થોડુંક હજી એન્જોય કરી લઈએ, ચાલો। जल प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कृतं कपालिकां नमट्टमट्टमन्निनादमट्टमर्वचकार चण्डताण्डवं तनोतु नः शिव जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्पगच्छन्ति लोलवीचिवल्लरी विराजमानमोदरज्ज्वलल्ललाटमट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षरम् મિત્રો આપણે ભવનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છે, અને જે લોકો દર્શન થઈ ગયા છે એ લોકોને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો।
रति प्रमोदमान मानसे कृपाकटाक्ष तोरणी विरुद्ध दुर्धरापरि क्वचित् दिगम्बरे मनो विनोद मेतु वस्तुनि जटाभुजं पिङ्गलस्फुरत्फणामणि प्रवाहलम्ब कुङ्कुमद्रवं प्रलिप्तते अनाथसिन्दुरस्फुरत्पमुत्तरीयते मनो विनोदमद्भुतं विवक्षुरूपकं મિત્રો આપણે અહીંયા લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને હા મારું ફેવરેટ સોંગ પણ મેં અહીંયા ગાયું છે તો એ વિડીયો તમે હેન્ડસ્પ્રે નાખીને જ સાંભળજો કેમ તો તમને એ વસ્તુ એ હેન્ડસ્પ્રે નાખીને જ સાંભળવામાં મજા આવશે તમને તો આખો વિડીયો તમે મિત્રો જોજો આખું લાઈવ પ્રોગ્રામ આખો બહુ મજા આવે મેડમ ફરવાની જોઈ શકો છો અહીંનો અત્યારનો માહોલ મસ્ત મજાનો છે મજા આવશે ને એક વાર બધાને તો મિત્રો આપણે મેળામાં આપણે ફરીને ભાગી આવ્યા મજા આવી ગઈ કેમ ફરી ગઈ હા ઓલો કાર્યક્રમ કેવો હતો મસ્ત હતો કે નહીં ગુજરાતી અને ચાલો મિત્રો આપણે વિડીયો ને એન્ડ કરીએ ને અત્યારે વાગી ગયા રાતના 3 વાગી ગયા 3 વાગી ગયા અને અત્યારે થઈ ગયું મોડું અને ચાલો આપણે સુઈ જઈએ ગુડ નાઇટ બધાને ને ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ બાય બાય